આજે આવ્યા છે આપણે મીટિંગમાં આરઆરની કંપની છે ને આરઆર વાયર એની મીટિંગમાં આવ્યા છે. ચલો આપણે સાંભળીએ શું કહે છે. બંને બાજુથી ઇલેક્ટ્રોન્સ ગન વડે ઇલેક્ટ્રોનનું બોમ્બાર્ડિંગ કરવામાં આવે, ઇલેક્ટ્રોનનો મારો કરવામાં આવે અને સેકન્ડ લેયર સ્ટ્રોંગ બનાવવામાં આવે. એટલે આમાં રેગ્યુલર વાયરમાં સિંગલ પીવીસી લેયર હોય, આમાં ડબલ પીવીસી લેયર આવે. પ્લસમાં વાયર લાંબે ગાળે ઓઇલ ના છોડે અને વાયરનું આયુષ્ય લાંબુ રહે એના માટે ઉપર પાવડર કોટિંગ પ્રોસેસ કરેલી છે. આ બધી વસ્તુઓ થઈ ગઈ. પ્લસમાં એક ફીચર્સ નવું એડ કરવામાં આવ્યું છે કે લો સ્મોક ઝીરો એનર્જી. આ વાયરનું જો આગ લાગે શોર્ટ સર્કિટ તો વાયરનું પીવીસી કરી આગ પકડતું નથી અને આ લો સ્મોક નીકળે છે એટલે ધુમાડા બહુ માઇનોર વ્હાઇટ નીકળે છે. જો શોર્ટ સર્કિટ કરીને આ વાયરમાં આગ લાગે તો ધુમાડા જે વિઝિબિલિટીનું પ્રમાણ છે 93% છે. 93% અંદર બાજુ ક્લિયર વચ્ચે દેખાય છે. એટલે આ વાયર -25 થી 110 ડિગ્રી સેલ્સિયસ આનું ઓપરેટિંગ ટેમ્પરેચર છે. -25 થી 110 ડિગ્રી સેલ્સિયસ શોર્ટ સર્કિટ ટેમ્પરેચર છે 300 ડિગ્રી સેલ્સિયસ અને ડઝ નોટ મેલ્ટ અપ ટુ 900 ડિગ્રી સેલ્સિયસ. 900 ડિગ્રી સેલ્સિયસ સુધી વાયરનું પીવીસી આ કોપર દેખાય એવું મેચ નથી છે. બરોબર છે. એડ કરવામાં આવે ઝેરી કેમિકલ્સ એડ કરીને પીવીસી બનતું છે. ત્યારે કોઈ પણ કંપનીનો વાયર મોઢામાં રાખીને છોડવો નહીં. મોઢાના કેન્સર થવાના ચાન્સ છે. મસાલો ખાવાથી જાય પણ આનાથી થશે. બરોબર છે. આપણે આ વાયરના પીવીસીમાંથી 245 બધા ઝેરી કેમિકલો રિમૂવ કરીએ એના લીધે ડોઝમાં થઈ જાય. પ્લસમાં આ વાયર જો સળગે એનું પણ પીવીસી છે આ બધા કેમિકલ રિમૂવ કરી નાખે છે. આ વાયર નોન ટોક્સિક વાયર કોઈ કોઈની પણ મોત શોર્ટ સર્કિટ મળે છે બધા પછી મળે. અને લખનઉમાં શું લખ્યું ડબલ લોડ ડબલ લાઈન ડબલ લાઈફ ડબલ રૂલ. રેગ્યુલરની કમ્પેરમાં આની કરંટ એની કેપેસિટી ડબલ છે. આ 1 સ્ક્વેર mm 13 એમ્પિયર છે. આ એક જ આપી છે 1.5 16 લે આ 1.5 એમ્પિયર 46 એમ્પિયર. રેગ્યુલરમાં કોઈ તકલીફ નહીં પડતી. રેગ્યુલરમાં કોઈ તકલીફ નથી જ પડતી અને વાપરીએ પણ આ એક્સ્ટ્રા એવું કેમ તો આના હેવી કારણે આ વાયર આમ થોડું નીચો રાખો. કોઈ વાંધો નહીં એટલું બતાવી દો. આ વાયર છે ને આ વાયર અહીંયાથી સળગાવો. આ કોપર દેખાય છે ત્યાંથી એની બાજુથી તમે એક બાજુથી સળગાયેલો જ છે. લો આ ભાઈ સૌથી સાઈડ જેમ જોવો છે हाँ सब में होगा. इसमें भी होगा ग्रीन में भी होगा इसमें भी होगा. बोल वाला बाजू દેખાણું એક નહીં ટ્રાન્સફર એમ બધું ચેક કરી
ચાલો હવે આપણે જમવા બેસી જઈએ જમીન પછી આપણે ગિફ્ટ ખાલી આ 2-4 જણા